જૂનાગઢમાં સ્માર્ટ મીટર યુગનો આરંભ. પીજીવીસીએલ દ્વારા 1 લાખ ઘરોમાં ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂ. જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલ દ્વારા આજે સોમવાર 4 મેથી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીના જણાવ્યા અનુસાર શહેરના અંદાજે 1 લાખ ઘર વપરાશના ગ્રાહકોના જૂના મીટર તબક્કાવાર બદલવામાં આવશે. હાલ પ્રથમ તબક્કામાં શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટ, ખલીલપુર રોડ, રાયજીનગર અને અશોકનગર વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી ચાલુ છે. નવા સ્માર્ટ મીટરથી ગ્રાહકોને 2 મોટા ફાયદા મળશે. બપોરે 11:05 વચ્ચે વીજળી વાપરવા પર પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે અને મોબાઈલ એપ દ્વારા દૈનિક, સાપ્તાહિક તથા માસિક વીજ વપરાશ સરળતાથી જોઈ શકાશે. આ સિસ્ટમથી વીજ બિલમાં પારદર્શિતા આવશે. પીજીવીસીએલ અધિકારીએ નાગરિકોને ટીમને સહકાર આપવા અપીલ કરી છે. નમસ્કાર, હું પીજીવીસીએલ જૂનાગઢ શહેરમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું નામ હિતેશ સોની. આજે 4મી તારીખ મે સોમવારથી અમે ડોર ટુ ડોર સ્માર્ટ મીટર લગાવવાનું કાર્યનો શુભારંભ કરેલો છે. આપણે મીડિયામાં બધાને જાણ કરી, ગ્રાહકોનો પ્રતિભાવ પણ સારો છે. ગ્રાહકોને આપણે સમજણ પણ આપીએ છીએ અને સમજણ આપીને મીટરો બદલાવીએ છીએ. અત્યારે જે અમે કામ ચાલુ છે, આપ જે જોઈ રહ્યા છો, એ જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલું શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટ છે, રેસિડેન્શિયલ. એની અંદર સ્માર્ટ મીટર બદલવાનું કામગીરી ચાલુ છે. સાથે સાથે શહેરમાં રાયજીનગર વિસ્તારમાં પણ કામ ચાલુ છે. સાથે સાથે જૂનાગઢના અશોકનગર જે બસ સ્ટેન્ડની પાસેમાં આવેલું છે વિસ્તાર, એમાં પણ આવી રીતે સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલુ રહ્યું છે. અત્યારે સ્માર્ટ મીટરમાં જે રિબેટ આપવામાં આવી રહ્યો છે એ બહુ સારો, એટ્રેક્ટિવ છે. 11 થી 5ના સમયમાં વીજળીનો વપરાશ આપણે જે કરીએ છીએ એના જે યુનિટ છે એમાં 60 પૈસાનો આપણને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત સ્માર્ટ મીટરની એપ્લિકેશનમાં આપણા વપરાશની દૈનિક, અઠવાડિયે, માસિક માહિતી આપણને બધી મળી રહે છે. સામાન્ય રીતે લોકોને પોતાના મીટરને ક્યાં આવ્યું છે પણ ખબર નથી હોતી, અથવા તો જોતા નથી, અથવા તો રીડિંગ લખતા નથી. આ એક આખો રેકોર્ડ પોતાની પાસે રહેશે અને અમારી જે આખી સિસ્ટમ જે છે એ ડિજિટલ કરવાનો આ પ્રયાસ છે. આ તમામ સૌજ્ઞ ગ્રાહકોને એવી વિનંતી છે કે બધા જ લોકો આ કામગીરીમાં પીજીવીસીએલ ટીમને સાથ સહકાર આપે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણે જૂનાગઢ શહેરના લાખ જેટલા ઘર વપરાશના ગ્રાહકો છે, એની અંદર આપણે અત્યારે ડોર ટુ ડોર સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે. મારું નામ અંકિત મનોજભાઈ મહેતા છે. હું અહીં રણછોડનગરમાં રહું છું, પારિજાત એપાર્ટમેન્ટ. સૌથી વધારે આપણે જે બપોરે અત્યારે સમરમાં 11 થી 6ની અંદર આપણે સૌથી વધારે એસી કે બધા ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરતા હોય, એટલે સૌથી વધારે એમાં જ આપણને ફાયદો થશે. એટલે એ તો બહુ સારી વાત કહેવાય કે 60 પૈસા એમાં આપણને ડિસ્કાઉન્ટ મળે છે. મારું કહેવું એટલું જ છે કે આપણે જે રીતે ડિજિટલ અત્યારે આવ્યા છીએ, તો અત્યારે બધાએ ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવું જ જોઈએ અને જૂના મીટર હટાવી અને સ્માર્ટ મીટર લગાડવું. મારું નામ છે પ્રવીણભાઈ દલસાણિયા. હું નિવૃત્ત શિક્ષક છું. સ્માર્ટ મીટર થી આપણે પણ સ્માર્ટ થતા જઈએ છીએ. જ્યારે 2 મહિને બિલ આવતા હતા ત્યારે આપણને એ વધુ લાગતું અથવા એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એનો ખ્યાલ ન રહેતો. પણ અત્યારે તો આ સ્માર્ટ મીટર એવા છે કે આપણે રોજે રોજનો હિસાબ મળી જાય છે અને તે દિવસેથી જ આપણે એને અમલમાં પણ મૂકી શકીએ. પાછળથી વિચારવું એને બદલે જે તે દિવસેથી જ આપણે વિચારી શકીએ છીએ. આ એક મોટો ફાયદો છે. સમયની સાથે સાથે જે કંઈ પરિવર્તન થાય છે, અત્યારના નવા યુગની અંદર જે નવા નવા સાધનોનું સંશોધનો થાય છે, એ પ્રમાણે આ પણ એક સંશોધન જ છે અને એને કારણે આપણને દરેકને આમાં ઘણો બધો ફાયદો થાય છે. સમાજના અમુક લોકો છે કે મીડિયા દ્વારા જે કંઈ અફવાઓ ફેલાતી હોય છે, એની સામે આપણે જાગૃત બની અને હકીકત શું છે એ જાણવી ખાસ જરૂરી છે. છે અને અમે આ નવા ડિજિટલ મીટર આવ્યા છે તો એનો લાભ અમને મળે અને એમાં બધી નવી ટેકનોલોજીથી ને અમે બધું જાણી શકીએ કે કેટલો આપણે વપરાશ થાય છે, કેટલા આપણા યુનિટ જમા થાય છે, એ આપણને ખ્યાલ આવે. આપણે મીટર પાસે ના હોય, દૂર હોય તોય આપણે મોબાઈલ દ્વારા બધું જાણી શકીએ.
એટલે એનો આ સારો એવો લાભ મળે છે. મારું નામ રાજુભાઈ દોલતરામ દાનવાણી છે. હું રણછોડનગર બી 29માં મકાનમાં રહું છું. મારે કાપડનો વ્યવસાય છે. અમે વર્ષોથી જે પીજીસીએલના ગ્રાહક છીએ, ઘણી ફેરી 2-3 વર્ષે 4 વર્ષે મીટરો બદલી જાય છે, તો અમારે કોઈ દિવસે અમે ના પાડવાની આવતી નથી. પણ અત્યારે જે નવા મીટરો જે આપણે સ્માર્ટ મીટરના માટે જરાક બહારથી એવી વસ્તુ મળી હતી કે ભાઈ થોડાક બિલો વધારે આવે છે, એટલે પછી મેં પૂછ્યું સાહેબને, એને કીધું કે ભાઈ એવું કંઈ ખોટી અફવા છે, એટલે તમે બદલાવી લ્યો, એટલે કંઈ ચિંતા કરવા જેવું નથી, બાકી અમે બેઠા છીએ. એટલે તરત જ મેં હા પાડી કે ભલે બદલી જાઓ, કાંઈ વાંધો નહીં. નવું અપડેશન કરવામાં આપણે શું વાંધો હોઈ શકે? શું છે, જે કોઈ પણ સરકારી જે યોજનાઓ છે એનું અપડેશન થતું હોય તો આપણે શું વાંધો હોઈ શકે? એટલે અપડેશન જે થતું હોય ગ્રાહકના માટે થતું હોય, એટલે એના માટે તો આવકાર જ છે ને, ભલે ને કરતા હોય તો ભલે કરે, એમાં શું વાંધો છે? મારું નામ વિક્ટરભાઈ મગનલાલ પાટીલ, હાઈસ્કૂલમાં તાલુકો ઉછિયાર જિલ્લો પોરબંદરમાં ક્લાર્ક તરીકે સર્વિસ કરતો હતો. અમે સ્માર્ટ રિપીટર વસાવ્યું છે અને સોલાર સિસ્ટમ પણ અપનાવ્યું છે. તે અત્યારે આ જમાનો આધુનિક આવી ગયો છે, ટેકનિકલ યુગ આવી ગયો છે, એટલે જરૂરી છે કે લોકોને સંદેશ પણ અમે આપીએ છીએ કે હવે આપણે અપડેટ થવાની જરૂર છે, કારણ કે એમાં આપણું